હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જાણીશું કે યુટ્યુબ વિડીયો માટે થંબલાઇન કેવી રીતના બનાવવો. સૌથી જરૂરી યુટ્યુબ વિડીયોઝની અંદર તમારો થંબલાઇન છે, કારણ કે તમારો થંબલાઇન જોઈને જ કોઈ પણ વિડીયોની અંદર આવશે. તો આજુબાજુ તમારા યુટ્યુબ જેવું ઓપન કરો છો તો આજુબાજુ જે કોઈ વિડીયોમાં એવો થંબલાઇન બનાવવાનો કે લોકો આકર્ષિત થઈ જાય, તો આ સૌથી જરૂરી છે. તો આ યુટ્યુબ થંબલાઇન કેવી રીતના બનાવવો તેના માટે આ વિડીયો છે. તમે આ વિડીયો જોઈ લીધો તો તમારે બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે. અને આના માટે હું બધું જ મટીરિયલ તમને આપી દઈશ. તમારે ક્યાંથી ડાઉનલોડ કરવું, ક્યાંથી તમારે આનો ઉપયોગ કરવો, તમારા કિંમતી ટાઈમમાંથી એકવાર સમય કાઢીને આ વિડીયો પૂરો જોઈ લીધો તો તમને બધું જ વસ્તુ સમજાઈ જશે. અને ત્યાર પછી તમે તમારો થંબલાઇન ફ્રીમાં ઘરે બેઠા તમારા મોબાઈલની અંદરથી જ બનાવી શકશો. તમારે બીજી કોઈ પણ જગ્યા પર જવાની જરૂર નથી. તો વધારે સમય ખરાબ ના કરતા ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન પર. હેલો ફ્રેન્ડ્સ, તો તમારે પ્લે સ્ટોર પર જઈને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અહીંયા જોઈ શકો છો પિક્સેલ લેબ. પિક્સેલ લેબ એપ્લિકેશન જેવી ડાઉનલોડ કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે પ્લે સ્ટોર પરથી. ત્યાર પછી તેને ઓપન કરશો એટલે આ પ્રમાણે ઓપ્શન્સ આવશે, તેને કેન્સલ કરી દો. તો સૌથી પહેલાં અહીંયા તમારે ડાયરેક્ટ થંબલાઇન નથી બનાવવાનો, કેમ કે આ થંબલાઇનની સાઇઝ નથી. તમારે અહીંયા 3 ડોટ પર ક્લિક કરવાનું છે. અહીંયા જોઈ શકો છો ઇમેજ સાઇઝ, તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી કસ્ટમ પર ક્લિક કરીને અહીંયા જોઈ શકો છો યુટ્યુબ થંબનેલ. યુટ્યુબ થંબનેલ લખેલું છે, તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ઓકે કરવાનું છે. હવે આ આપણી જગ્યા છે, તે જગ્યામાં આપણે થંબનેલ બનાવવાનો છે. તો સૌથી પહેલાં આપણે આનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરીશું. બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે તમને બધા જ ઓપ્શન્સ આ 3 ઓપ્શન્સની અંદર જોવા મળી જશે. તો આ પાછળનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે સૌથી લાસ્ટ 3 ચોરસ દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કલર, તેના પર ક્લિક કરવાનું છે. અહીંયા 2 ઓપ્શન જોવા મળશે. સિંગલ કલર તમારે રાખવો હોય તો આ રીતે અહીંયા તમને બધા જ સિંગલ કલર જોવા મળશે, જોઈ શકો છો. અને શેડેડ કલર રાખવા હોય તો અહીંયા નીચેવાળો જે છે તેને શેડેડ કલર ત્યાં જોવા મળશે. હવે શેડેડ કલર અહીંયા ઘણા આપેલા છે એક્ઝામ્પલ તરીકે, પણ જો તમારે કોઈ શેડેડ કલર બનાવવો હોય તો તમે બનાવી શકો છો. કઈ રીતના બનાવશો? સિમ્પલ રસ્તો છે, હું બતાવી દઉં. અહીંયા પ્લસ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો આ શેડ અહીંયા તમને દેખાય છે ઉપર નીચે, જોઈ લો ઉપર નીચે. આ રીતના તમારે જે કોઈ પ્રકારનો શેડ બનાવવો હોય, અહીંયા જો વચ્ચે ગોળમાં શેડ છે તો એ રીતના તમારે પહેલાં શેડ સિલેક્ટ કરી લેવાનો છે. આપણે આ શેડ સિલેક્ટ કરીશું. ત્યાર પછી અહીંયા આ બંને કલર આપણે ચેન્જ કરવો હોય તો આ બાજુ કયો કલર ને આ બાજુ કયો કલર રાખવો છે, તો આ બાજુ કલર રાખવા માટે આના પર ક્લિક કરો, જે એરો ચોરસ દેખાય છે તેના પર. ત્યાર પછી અહીંયા કલરનું ડબલું દેખાય છે તેના પર ક્લિક કરો. ત્યાં તમે કેવો કલર, અહીંયા તમે જે કલર સિલેક્ટ કરશો એ કલર ત્યાં આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો આ ગોળ પર તમારે ધ્યાન દેવાનું છે, તે કલર ત્યાં આવશે. તો અહીંયા આપણે બ્લુ કલર જેવો આપણે રાખીશું. અહીંયાથી પણ તમે લાઇટ ડાર્ક, આછો, તમારે આછો ઘાટો જે કોઈ કરવો હોય તે તમે અહીંયાથી પણ કરી શકો છો. અહીંયા જે કલર દેખાશે એ કલર આવશે. ઓકે પર ક્લિક કરી દો. જોઈ શકો છો અહીંયા બ્લુ કલર આવી ગયો છે. આ બાજુ ગ્રીન શેડ છે, તો તેને પણ ચેન્જ કરવા માટે અહીંયા તેના પર ક્લિક કરો. ત્યાર પછી કલર પર સિલેક્ટ કરો. ત્યાર પછી ફરીવાર બ્લુ આપણે આછો લઈશું અને ગ્રીન હશે તો પણ ચાલી જશે. તો આ રીતના આપણે એક્ઝામ્પલ તરીકે આ રીતે ડબલ કલર જોઈ શકો છો આવી ગયા છે. ઓકે પર ક્લિક કરો તો અહીંયા પણ આવી ગયા છે, જોઈ લો. પછી ઓકે પર ક્લિક કરી દેવાનું છે. તો આ પ્રકારે બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ચૂક્યું છે. હવે અહીંયા આપણે એક શેડો તરીકેનું બધી જ વસ્તુ પહેલાં તમે જોઈ લો. ક્યાંથી કેવી રીતના ડાઉનલોડ કરવાનું એ હું તમને પછી લાસ્ટમાં બતાવીશ. પહેલાં તમારે કેવી રીતના બનાવવો તે જોઈ લો. અત્યારે તમારે બધું શીખી લેવાનું છે. અહીંયા પ્લસ પર સિલેક્ટ કરશો, ફ્રોમ ગેલેરી પર ક્લિક કરો. અહીંયા બધા જ શેડો તમને આપી દીધેલા છે, તેમાંથી કોઈ પણ શેડો તમે લઈ શકો છો. આ રીતના અહીંયા ક્લિક કરવાનું છે. તેને ક્રોપ કરવું હોય, કોઈ પણ ફોટાને લીધા પછી ક્રોપ કરવું હોય તો તમારે અહીંયા બીજા પર આવી જવાનું છે. ત્યાર પછી ક્રોપનો ઓપ્શન જોવા મળશે. અહીંયાથી ક્રોપ પણ કરી શકો છો. આ રીતે એક બાજુથી નાનું મોટું થાય છે અને એક બાજુથી આમ ફરે છે, તો એ તમારે જોઈ લેવાનું છે. થોડું આપણે એને મોટું કરીશું. આ રીતે આમ મૂક્યા પછી અહીંયા તમારે કોર્નરમાં મૂકી દેવાનું છે. આટલું કર્યા પછી તમારે તમારો ફોટોઝ લગાડવાનો છે. તો ફોટોઝ લગાડવા માટે અહીંયા ફ્રોમ ગેલેરીમાંથી તમારે તમારો ફોટો ક્લીન, પાછળ તમારું ક્લીન બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, ત્યાંથી તમારે ફોટોઝ પાડી લેવાનો છે. પછી એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કેમ કરવું એ હું બતાવી દઉં. આ રીતે જોઈ લો, મારી પાસે ગ્રીન સ્ક્રીન હતી, એ હું કઈ રીતના કાઢું છે બધું બતાવી દઈશ. અહીંયા હું ફોટો સિલેક્ટ કરીશું.
અહીંયા ડાબી જમણી તમે જોઈ શકો છો, ઉપર નીચે કરવું હોય તો અહીંયા ડાબું જમણું આ રીતે પણ થઈ શકે છે. અહીંયાથી તમારે બધું થઈ શકે છે. ત્યાર પછી ઓકે પર ક્લિક કરો તો અહીંયા આવી જશે આ રીતે. આપણે આને થોડું મોટું કરી દઈશું આ રીતે. હવે એને થોડો શેડો પણ આપી દઈશું. તો શેડો માટે તમારે અહીંયા બીજો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે. પહેલા આપણે એને કલર પર ક્લિક કરો, ખરું કરી દો, યલો કલર આપી દેવાનો છે, ઓકે પર ક્લિક કરી દો. હવે થોડો એને શેડ કરશું તો આ સ્ટ્રોક પર ક્લિક કરો, ખરું કરી દો. હવે અહીંયા જોઈ શકો છો અત્યારે આ થોડો ઘણો વ્હાઇટ શેડ દેખાય છે. પછી પાછળ હજુ શેડ આપવા માટે અહીંયા બીજો એક ઓપ્શન અહીંયા શેડો દેખાય છે, તેના પર ક્લિક કરો, તેને ઓન કરી દો. અહીંયા આપણે બ્લેક કલર શેડોનો લઈ લેવાનો છે. બધા કલરના શેડો આપી શકો છો. હવે આપણે એને નીચે જે વાય છે તેને આપણે આ તરીકે આ રીતે જો બહાર લાવશું તો થોડું વધારે ઉપસેલું દેખાશે. તો આ રીતે તમારે તમારા હિસાબે થોડું ઘણું બહાર લાવી દેવાનું છે. આટલું લાવીને ઓકે પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમારે તમારો ફોટો આના પર લગાવી દેવાનો છે. તેની સાઈઝ અહીંયાથી તમે નાની કરી શકો છો, આ રીતે નાની કરી દો. થંબલાઈન થોડા એડ કરીશું, તે માટે શું કરવાનું છે, પ્લસ પર ક્લિક કરો. અહીંયા શેપ જોઈ શકો છો, કોઈ પણ શેપ એડ કરવા માટે તમે અહીંયાથી કરી શકો છો. શેપ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા લંબચોરસ કેવું રાખવું છે એ તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા થંબલાઈન થોડા એડ કરીશું સેમ્પલ માટે. તો એ રીતે થોડું હું લંબચોરસ લઈ લઉં છું. અહીંયાથી તમને બીજા પણ જોવા મળશે, તમારે જો કોઈ બીજા શેપ લેવા હોય તો. પછી આ રેડિયુસ લખેલું છે તેને થોડું આપણે આમ કરશું એટલે ખૂણા જો ગોળ થઈ ગયા, તમે જોઈ લો. જેટલું ગોળ કરવું એટલું થોડું આપણે આ રીતના કરી દઈશું. ઓકે પર ક્લિક કરી દો. અહીંયા આવી ગયો છે શેડો. હવે આ રીતના આપણે 3 થંબલાઈન બનાવીશું એક્ઝામ્પલ તરીકે. તો અહીંયા એક રાખી દીધો, એને થોડો આ રીતે શર્ટ થોડો આ રીતના ક્રોસ કરી દઈશું. કોપી કરીને અહીંયા બીજો રાખી દીધો, એને થોડું આ રીતના રાખીશું. બધું જ જોતા જજો ધ્યાનથી, તેથી તમારે બીજો કોઈ વિડીયો જોવો ના પડે. કોપી કરીને ત્રીજો કરી લો. આ રીતે આપણે 3 થંબલાઈન અહીંયા રાખી દઈશું. હવે આની અંદર આપણે થંબલાઈન એડ કરવા માટે શું કરવાનું છે, બીજા થંબલાઈન આમાં એડ કરવાના છે. એ કેવી રીતના કરવાના એ પણ બતાવી દઉં. તેને એડ કરવા માટે તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા બીજા ઓપ્શન્સ પર આવી જવાનું છે. ત્યાં તમને એક ઓપ્શન્સ જોવા મળશે ટેક્સચર, તેના પર ક્લિક કરી અહીંયા તેના પર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમને તમારી ગેલેરી ઓપન થઈ જશે. અહીંયા તમને બધા જ ફોટા જોવા મળશે, તમે જોઈ લો. તેને આ રીતના સિલેક્ટ કરીને ઓકે પર ક્લિક કરી દો તો તે એની અંદર ઓટોમેટિકલી જ આવી જશે. ત્યાર પછી બીજાને પણ સેમ રીતે 3 આપણે કરી દેવાનું છે. હવે થોડો એને શેડો આપવો હોય તો તમે શેડો અહીંયાથી પણ આપી શકો છો. શેડોસ પર જતું રહેવાનું છે, અહીંયા ક્લિક કરવાનું છે. તો વાય છે તે થોડો આ રીતે પાછળની સાઈડ ખેંચી લેવાનો છે અને એક્સને પણ ખેંચી લેવાનો છે. તો આ ત્રણેયમાં તમારે કરી દેવાનું છે સેમ. ત્યાર પછી હવે આ ત્રણેય થંબલાઈન લટકતા હોય એવી રીતના રાખવા માટે આપણે શું કરીશું, એક દોરીનો ઉપયોગ કરીશું. તો એ દોરી ક્યાંથી લાવીશું, આ બધું ક્યાંથી ડાઉનલોડ કરવું એ હું લાસ્ટમાં જણાવીશ. ફ્રોમ ગેલેરી પર સિલેક્ટ કરો. તો અહીંયા બધું જ મેં આપી દીધેલું છે. આ રીતે દોરી પણ ક્રોપ કરીને આપણે ખાલી ઓનલી દોરી લઈશું, જગ્યા આપણી પાસે ઓછી છે તેના કારણે. તો તેને આ રીતે રાખીશું, થોડી આ રીતે આમ અહીંયા લગાવી દઈશું. કોપી કરીને ત્રણેયને આપણે એમ કરી દેવાનું છે, ત્રણેય દોરી પર લટકતા હોય એ રીતે તમારે અહીંયા સેટ કરી દેવાના છે. અને તેને પાછળના ભાગમાં મોકલવા માટે અહીંયા ટુ બેક પર ક્લિક કરશો એટલે પાછળ જતું રહેશે. આને પણ થોડું નીચે લઈને ટુ બેક કરવાનું એટલે ફોટાની પાછળ જતું રહેશે. ફરીવાર કોપી કરો. હવે બીજું બધું સિલેક્ટ ના થાય તેને લોક મારવા માટે શું કરવાનું છે, આના પર ક્લિક કરો જેથી તમે વ્યવસ્થિત બીજું બધી વસ્તુ સેટ કરી શકો. તો આ ફોટોઝને અત્યારે આપણે નથી જરૂર, તો આ રીતના લોક મારી દઈશું તો એ સિલેક્ટ નહીં થાય. પાછળનું જે યલો બેકગ્રાઉન્ડ છે તે આ છે, તો તેને પણ લોક મારી દઈશું. હવે તમે તેના પર ગમે તેટલું ક્લિક કરો, સિલેક્ટ નહીં થાય. તો આપણે વ્યવસ્થિત પહેલાં બીજું બધું જે સેટ કરવું છે એ કરી લઈએ. તમે જોઈ શકો છો આ રીતના અહીંયા ક્લિક કરો તો દોરી ઉપર દેખાય છે. તો તેને પાછળમાં ભાગમાં લઈ જવા માટે તમે અહીંયા આગળ લેવું હોય તો ટુ ફ્રન્ટ અને પાછળ લેવું હોય તો ટુ બેક, બંને રીતે લઈ શકો છો. અને ત્રીજો 2 ઓપ્શન છે, અહીંયા ક્લિક કરીને તમે અહીંયાથી પણ લઈ શકો છો. આ રીતે આમ કરશો તો પણ જોઈ લો પાછળ જતું રહ્યું છે. આને ઉપર નીચે કરશો તો આગળ પાછળ એ થઈ જશે. તમારી રીતે તમારે કરી લેવાનું છે. હવે આ ત્રણેય થંબલાઈન લાગી ગયા છે. શેપ પર સિલેક્ટ કરો. શેપ પર અહીંયા સિલેક્ટ કરો તો આપણે એક એરો જેવું લઈ લઈએ. આપણે આને લઈ લઈશું. હવે જોઈ શકો છો આને થોડી સાઈઝ નાની કરી લઈએ. આટલું કર્યા પછી ઓકે પર ક્લિક કરી દો. હવે આને
હજુ એક કોપી કરી દો. હવે આને બીજી બાજુ મોઢું ફેરવવા માટે શું કરશું, ક્રોપ પર સિલેક્ટ કરો, અહીંયાથી મોઢું ફેરવી દો. આ બંને બાજુ મોઢા ફરી ગયા. હવે આને બંનેને મેળવી દેવાના છે. તો બંનેને મેળવશું કઈ રીતના, થોડું ઘણું આગળ પાછળ થઈ શકે છે. તો એને બંને બાજુ મેળવવા બે રીત છે. એક તો તમને એક અહીંયાથી તમે ઝૂમ પણ મારી શકો છો. આ રીતે ઝૂમ તમારે જેટલું મારો એટલું મારીને અહીંયા તમારે ફરી વાર ક્લિક કરી દેવાનું છે. પછી બંધ થઈ જશે. પછી પણ તમે આ રીતના મેળવી શકો છો. જોઈ લો. પછી તમે ગમે તે જે કંઈ સેટ કરવું એ કરી શકો છો આ રીતે. પણ આ થોડું ઘણું ઉપર નીચે ક્યારેક રહી શકે છે. તો તેના માટે હું બીજો ઓપ્શન્સ બતાવી દઉં. પાછું ઝૂમ આઉટ કરવા માટે તેના પર ક્લિક કરો, એકવાર ક્લિક કરો. આ રીતે એકવાર કરશો તો 100% આવી જશે. તો પૂરું ઝૂમ ક્લીન આ થઈ ગયું છે. હવે પાછું તેના પર ક્લિક કરી દેવાનું છે. હવે આને વ્યવસ્થિત સેટ કરવા માટે તેના પર એક પર ક્લિક કરો. અહીંયા તમારે કોઈ પણ ભાગને વ્યવસ્થિત સેટ કરવા માટે અહીંયા આના પર ક્લિક કરવાનું છે. આના પર એકવાર ક્લિક કરી દો એટલે વચ્ચોવચ આવી જશે. પછી ઓકે કરી દો. આને પણ ફરીવાર એમ કરો. કોઈ પણ ભાગ ગમે ત્યાં હશે તેના પર અડશો તો વચ્ચોવચ આવી જશે. આ રીતે હવે બંને પાર્ટ સેમ મળી ગયા છે. હવે આને આપણે બંનેને મર્જ કરી દઈશું કેમ કે બંને અલગ અલગ છે. તો બંને પાર્ટને એક જ પાર્ટમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે, આના પર ક્લિક કરો. પછી અહીંયા તમે નીચે એક ઓપ્શન જોઈ શકો છો આ રીતે, તેના પર ક્લિક કરો. હવે જે ભાગને મર્જ કરવા છે, બંને ભાગને મેળવવા છે, તો એ ભાગને અહીંયાથી સિલેક્ટ કરી લેવાના છે. આ બંનેને આપણે એક કરી દેવા છે. તો તેને સિલેક્ટ કરીને પછી અહીંયા જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે. પછી પૂછશે કન્ફર્મ કરવું છે, ઓકે પર ક્લિક કરી દો. ઓકે પર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા જોઈ લો એક જ ભાગમાં આવી ગયું છે. થોડો શેડો આપી દઈશું. પહેલાં આપણે એનો કલર ચેન્જ કરીશું. કલરને આપણે યલો કલર આપવો છે. કલર પર સિલેક્ટ કરો, અહીંયા ક્લિક કરો, યલો કલર આપી દો. હવે થોડો એને શેડ આપી દઈશું. શેડ આપવા માટે અહીંયા શેડો પર ક્લિક કરો, એક્સ વાય થોડો લઈ લઈએ. આ રીતે કરી દેવાનું છે. ઓકે પર ક્લિક કરો. અને તેને બોર્ડર આપવી હોય તો બોર્ડર પણ અહીંયાથી આપી શકો છો. બોર્ડર આપશો તો થોડું વધુ સારું લાગશે. આ રીતે બ્લેક કલર આપી દો. બોર્ડરને ઘાટી કરવી હોય તો આમ જોઈ શકો છો, જેટલી કરવી એટલી કરી શકો છો તમે. આ રીતે આપણે કરી દઈએ. શેડોઝને અહીંયા તમે જોઈ શકો છો, એક્સ વાય બંને સરખા રાખો તો તમને વ્યવસ્થિત લાગશે. હવે આને આપણે શું કરીશું, અહીંયા તમારે આના પર આપણે ટેક્સ્ટ લખીશું. પ્લસ પર ક્લિક કરો, ટેક્સ્ટ પર ક્લિક કરો. તો આ આવી ગયું છે. તેના પર 2 વાર ક્લિક કરો. આને કાઢીને આપણે જે લખવું હોય એ લખી દેવાનું છે. પછી ઓકે પર ક્લિક કરી દો. આને આ રીતના ખેંચી લેવાનું છે. આને આ રીતના રાખી દેવાનું છે. હવે તેને કલર આપીશું આપણે. તો કલર પર ફરીવાર જઈશું. કલરને આપણે બ્લેક કલર રાખી દઈશું. કલર પર ક્લિક કરો. અહીંયા તમારે બ્લેક કલર આપી દીધો છે. હવે આ ફોન્ટને જાડા કરવા તમે ફોન્ટ 2 રીતે જાડા કરી શકો છો. ફોન્ટ બદલી પણ શકો છો. અહીંયા ફોન્ટ પર સિલેક્ટ કરો તો હમણાં તમને અહીંયા ઘણા બધા ફોન્ટ જોવા મળશે. તમે તેના પર ક્લિક કરશો તો અહીંયા તમને જાડા ફોન્ટ અહીંયા જોઈ શકો છો. ઓકે પર ક્લિક કરો. આ રીતના જાડા ફોન્ટ આવી ગયા છે. હવે તમે આ બંને વચ્ચેનો ગેપ ઘણો બધો વધારે છે તો તેને ઓછો કરવા માંગો છો તો આ રીતે જોઈ શકો છો. આમાં આમ વચ્ચે ઓછો થશે અને આમાં 4-5 લાઈન હોય ને એમ ઓછો કરવો હોય તો આ નીચેની લાઈન. તો આપણે અત્યારે આ રીતે કરવો છે તો આના પર ક્લિક કરો. થોડું આ રીતે જોઈ શકો છો. તે કરીને ઓકે પર ક્લિક કરી દો તો થઈ જશે આ રીતે. હવે આપણે હજુ એક શેપ એડ કરીશું. તેના માટે આના પર ક્લિક કરીને શેપ પર ક્લિક કરો. હવે આ રીતના આપણે આવો લાંબો શેપ જોઈએ છે આ રીતનો. તો તેને અહીંયા ખરું કરી દો. હવે એનો કલર આપણે રેડ કલર આપીશું. કલર પર ક્લિક કરી ઓકે કરી રેડ કલર આવી ગયો છે. તેને નાનું કરીશું આ રીતે. હવે થોડો શેડો પણ આપણે સાથે આપી દઈએ. શેડો જેટલો આપશો તેટલું વ્યવસ્થિત ને સારું લાગશે. અહીંયા તમે શેડો આપી દીધો. હવે શેડોને એક્સ વાય થોડો આપણે આ રીતના કરી લઈએ. ઓકે પર ક્લિક કરી દો. હવે આપણે આને આ ફોટાની પાછળ લઈ જવો છે તો મેં તમને પહેલાં કીધું તે પ્રમાણે અહીંયા 2 બેક કરી દો. જોઈ લો આ ફોટાની પાછળ જતું રહ્યું છે. અહીંયાથી કોપી પણ કરી શકો છો. ફોન્ટને અહીંયાથી કોપી કરીને તમે આ કાઢીને બીજું પણ ગમે એ લખી શકો છો. તો આપણે લખી દઈએ થંબનેલ્સ લખીને ઓકે પર ક્લિક કરી દો. આ રીતના કરી દો. હવે આપણે એને મોટું કરી દઈશું. તેના ફોન્ટ ચેન્જ કરવો હોય તો કરી શકો છો. હવે ફોન્ટ પણ આમાં ઘણા બધા આપણે એડ કરી શકીએ છીએ. તો તમારે ફોન્ટ એડ કરવા હોય તો તમે નીચે વધારે કમેન્ટ મારો. તો આ બધા ફોન્ટ મેં એડ કરેલા છે. તો એ ફોન્ટને અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું. આ બધા ફોન્ટ મેં એડ કરેલા છે. તો એ કઈ રીતના કરવા એ પણ તમારે વિડીયો જોવો હોય તો મને નીચે કમેન્ટ કરજો. તેનો પણ હું અલગથી વિડીયો બનાવીને આપી દઈશ કે પિક્સેલ લેબ એપ્લિકેશન્સની અંદર કઈ રીતના ફોન્ટ એડ કરવા એનો વિડીયો પણ આપણે બનાવી દઈશું. હવે આપણે આનો કલર વ્હાઇટ આપી દઈશું. તો અહીંયા કલરમાં જઈને તેને
વ્હાઇટ કલર સિલેક્ટ કરી લો. થોડો શેડ આપવો હોય તો આમાં તમે આપી શકો છો, કેમ કે બ્લેક કલર નથી એટલે તો બ્લેક કલર હોય તો શેડો વ્યવસ્થિત ના દેખાય. પણ અહીંયા જોઈ શકો છો સરસ લાગી રહ્યું છે. આ રીતે તમે આપી શકો છો. તો થોડા ઉપસેલા 3D શબ્દો હોય એવું લાગે છે. શબ્દો ઘણા નજીક છે તો અહીંયા ક્લિક કરીને થોડું આ રીતે આપણે લંબાવી દઈશું. ઓકે પર ક્લિક કરી દો. થોડાક છૂટા શબ્દો થઈ જશે. હવે આને અહીંયા હજુ કોપી કરી દો. હવે અહીંયા આપણે લખશું ફક્ત 5 મિનિટમાં થંબલાઇન કેવી રીતે બનાવવું. હવે ગુજરાતી ટાઈપિંગ કરતાં તમને ના આવડતું હોય તો એનો પણ વિડીયો મેં બનાવી લીધો છે. તેની લિંક પણ હું નીચે આઈ બટનમાં આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે પ્રશ્નાર્થ ચિહ્ન પણ કરી દઈએ સાથે. હવે ડન પર ક્લિક કરી દો. ઓકે પર ક્લિક કરી દો તો એ પણ અહીંયા આવી જશે. જોઈ લો. તેને આ રીતના અહીંયા રાખી દેવાનું છે. હવે તમારે અહીંયા શું કરવાનું છે, યુટ્યુબનો લોગો એડ કરવો હોય તો અહીંયાથી તમારે ફ્રોમ ગેલેરીમાંથી જઈને અહીંયા યુટ્યુબનો લોગો ડાઉનલોડ કરી લેવાનો છે. તમારે જે કોઈ વસ્તુ ડાઉનલોડ કરવી હોય એ બધું જ અહીંયા તમને મળી જશે. હું બધું જ આપી દઈશ. અને તમારે નવી વસ્તુ ક્યાંથી ડાઉનલોડ કરવી એ પણ હું તમને બતાવી દઈશ. જો આ યુટ્યુબ આવી ગયું છે, ઓકે પર ક્લિક કરી દો. લોગો ઘણો મોટો છે, આપણે નાનો કરી લઈએ. આ રીતે આપણે એને નાનો કરી લઈશું. હવે એને થોડો ઘણો શેડો આપણે આપી દઈએ. શેડો પર ક્લિક કરો. અહીંયા આ રીતે થોડોક શેડો આપી દેવાનો છે. જોઈ લો. આ રીતના આપણો થંબલાઇન કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આને ડાઉનલોડ કરવો હોય તો કઈ રીતના કરી શકીએ તો તમને એ પણ હું બતાવી દઉં. હવે ડાઉનલોડ કરવા માટે તમે જોઈ શકો છો આ મને પરફેક્ટ લાગી રહ્યો છે. આ થોડું અડી જાય છે તો આને થોડું આપણે ઊંચું કરી લઈશું આ રીતે. બાકી તમારે તમારી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. મેં તો તમને એક્ઝામ્પલ માટે બતાવી દીધું છે. હવે 2 રીત છે આમાં ડાઉનલોડ કરવા માટે. હવે તમારે વારે ઘડીએ આ સાઇઝને સેટ કરવી હોય અથવા તો અડધો થંબલાઇન બની ગયા પછી તમારે કોઈ કામ આવી ગયું તો અડધો પછી બનાવવો છે તો આને અડધો બનેલો થંબલાઇનને કઈ રીતના સેવ કરવો, તો તેના માટે તમારે શું કરવું પડશે, અહીંયા સેવ પર ક્લિક કરો. સેવ એઝ પ્રોજેક્ટ કરશો તો આ પ્રોજેક્ટ આખો સેવ રહેશે. ગમે ત્યારે તમે તેને ઓપન કરી શકો છો. તમારો ફોન રિસ્ટાર્ટ થયો અથવા તો બંધ કરી દેશો એપ્લિકેશન્સ તો પણ આ પ્રોજેક્ટને ફરીવાર ઉપયોગ કરવા માટે અહીંયા સેવ એઝ પ્રોજેક્ટ પર સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારા પ્રોજેક્ટનું નામ આપી દેવાનું છે. 1 2 3 આપણે એક્ઝામ્પલ આપી દઈએ. ડન પર ક્લિક કરી દઈએ તો આ પ્રોજેક્ટ હંમેશા માટે તમારા ફોનની અંદર સેવ થઈ જશે. 1 2 3 4 કે લખી દીધું છે. આને આ રીતના અહીંયાથી સેવ કરી દેવાનું છે. ઓકે પર ક્લિક કરી દો તો આને તમે ગમે ત્યારે યુઝ કરી શકો છો, ગમે ત્યારે. હવે તમારે ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે તો અહીંયા તેના પર ક્લિક કરશો તો સેવ એઝ ઇમેજ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા એક ઓપ્શન્સ તમને જોવા મળશે કસ્ટમ. તેના પર ક્લિક કરીને અહીંયા તમને 4-5 ઓપ્શન જોવા મળશે તો તમારે અલ્ટ્રા પર ક્લિક કરી લેવાનું છે અને ત્યાર પછી સેવ ટુ ગેલેરી પર ક્લિક કરી લેવાનું છે. તો તમને ફૂલ એચડીમાં આ થંબલાઇન તમારી ગેલેરીની અંદર ડાઉનલોડ થયેલો જોવા મળશે. હવે આપણે અહીંયાથી પૂરી રીતે આને બંધ કરવા માટે એપ્લિકેશન્સને અહીંયાથી આપણે એકવાર બંધ પણ કરી દઈશું. હવે થંબલાઇન જે આવી ગયો છે ડાઉનલોડ થયેલો એ પણ હું તમને બતાવી દઉં. હમણાં આવી જશે, જોજો. તમારી સામે જ અહીંયા થઈ જશે. જોઈ લો, આવી ગયો છે. હવે આ થંબલાઇનને ફૂલ એચડીમાં આવ્યો છે. તમે ઝૂમ કરીને જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ ફાટતો નહીં હોય. જોઈ લો, ફૂલ એચડીમાં આ થંબલાઇન આવી ગયો છે. હવે તમારે એ થંબલાઇનને ફરીવાર ઓપન કરવો છે તો શું કરવાનું છે, આ રીતે ફરીવાર ખોલશો તો અહીંયા ઓકે આપશો તો એ આવી જ જાય છે. પણ ઘણીવાર વચ્ચે તમે બીજું કોઈ કામ કર્યું છે ને નથી આવતું તો તમારે શું કરવાનું છે, 3 ડોટ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા ઓપન PIP ફાઇલ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો જે નામ આપ્યું તે નામ પર અડશો તો એ ઓપન થઈ જશે. જોઈ લો, આ રીતે તમારે ઓપન થઈ જશે. હવે કઈ વસ્તુ ક્યાંથી ડાઉનલોડ કરવાની તેની વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તમે અહીંયા હું જોઈ લો, ગેલેરીમાં ઓપન કરીને આ બધા જે શેડોઝ છે આ રીતના, એ બધા શેડોઝ ક્યાંથી ડાઉનલોડ કરવા, યુટ્યુબના થંબલાઇન, આ દોરીઓ ક્યાંથી ડાઉનલોડ કરવી, જોઈ લો આ દોરીઓ, એ બધી જ વસ્તુ તમારે જે કોઈ વસ્તુની જરૂર પડશે એ બધી જ વસ્તુ ક્યાંથી ડાઉનલોડ કરવી. આ યુટ્યુબના 3D સિમ્બોલ જોઈ લો, લાખો વસ્તુ છે એને તમે ડાઉનલોડ કરી શકો છો. તેના માટે તમારે ક્યાં જવાનું છે, તમારે ક્રોમા બ્રાઉઝરની અંદર જવાનું છે. તમે જે કોઈ બ્રાઉઝર વાપરતા હોય બધાની અંદર આવી જશે. અહીંયા તમારે ક્લીન PNG લખવાનું છે, ક્લીન PNG. જોઈ લો આ રીતે આના પર ક્લિક કરશો તો અહીંયા બધું જ તમને આવી જશે. તમારે જે કોઈ વસ્તુ અહીંયા જોઈએ છે, અહીંયા તમારે ક્લીન PNG ઓપ્શન ખોલશો તો અહીંયા બધું જ જે કોઈ વસ્તુ જોઈએ છે તે અહીંયાથી ડાઉનલોડ થઈ જશે. એક્ઝામ્પલ તરીકે હું YouTube લોગો લખું છું તો અહીંયા તમે જોઈ લો, આ રીતના લોગો લખવાનું છે.
તો અહીંયા આવી ગયા છે, જોઈ લો. ત્યાર પછી તેને સિમ્પલ રીતે ડાઉનલોડ કરી શકો છો. તેના પર ક્લિક કરો. એકવાર ક્લિક કરશો એટલે આ રીતના ઓપન થઈ જશે. લાખો છે. અહીંયા ફ્રી ડાઉનલોડ પર ક્લિક કરી દો. અહીંયા તમારે કોઈ પણ કોપીરાઇટ નહીં આવે. નો એટ્રીબ્યુટ. અહીંયા તમારે કોઈ પણ ક્રેડિટ દેવાની પણ જરૂર નથી. ક્લિક ટુ ડાઉનલોડ. ડાયરેક્ટ તમારી ગેલેરીની અંદર અહીંયા ડાઉનલોડ થઈ ચૂક્યો છે. ઓપન પર ક્લિક કરીને જોઈ શકો છો. અહીંયા હું તમને બતાવી દઉં. જોઈ લો, આવી ગયો છે. ફૂલ એચડીમાં બધી વસ્તુ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. શેડોઝ જોવો હોય તો તમારે લખવાનું છે ટોન પેપર. અહીંયા તમારે ટોન પેપર લખવું પડશે તો શેડોઝ તમને જોવા મળશે. જે આપણે ડાઉનલોડ કર્યો હતો એ અહીંયા ટોન પેપર લખશો તો એ રીતના તમને શેડોઝ જોવા મળશે. જોઈ લો. જે કોઈ ડાઉનલોડ કરવું એ બધી જ વસ્તુ તમે સર્ચ કરશો તો તમને લાખોની સંખ્યામાં બધું જ મળી જશે. ખૂબ જ સારી રીતે તમે ડાઉનલોડ કરી શકો છો. બાકી આ બધું જ મટીરિયલ હું તમને ટેલિગ્રામમાં પણ આપી દઈશ. નીચે લિંક આપી દઈશ વિડીયોઝની નીચે. ત્યાંથી પણ તમે જઈને ડાઉનલોડ કરી શકો છો. હવે ફોટોઝનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે શું કરવાનું છે તેના માટે પણ હું તમને બતાવી દઉં. તમારે તેના માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, બેકગ્રાઉન્ડ રિમૂવર. તો આ રીતનો સિમ્બોલ આવશે તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે. ત્યાર પછી અહીંયા હું તમને બતાવી દઉં. બેકગ્રાઉન્ડ ઇરેઝર લખજો તો આ એપ્લિકેશન્સ તમને મળી જશે. ફ્રીમાં છે. કોઈ પણ વસ્તુ પે કરવાની જરૂર નથી. કોઈ પણ વસ્તુનું બેકગ્રાઉન્ડ તમે રિમૂવ કરી શકો છો. તમારે તમારો ફોટો એડ કરવા માટે રિમૂવ બેકગ્રાઉન્ડ પર ક્લિક કરો. અહીંયા તમારે એક્ઝામ્પલ તરીકે પાછળ પ્લેન બેકગ્રાઉન્ડ વાળું લઈ લેવાનું છે અને ફોટોઝ આ રીતના તમારે જે એક્શનમાં પાડો એ રીતના પાડી લેવાનો છે. સિલેક્ટ કરશો. આ રીતે ઓકે પર ક્લિક કરી દો. સેવ પર ક્લિક કરી દો. બેકગ્રાઉન્ડ હટી જશે અને તમને અહીંયા તમારો ફોટોઝ જોવા મળી જશે. ગેલેરીમાં જશો, જો આવી ગયો છે અહીંયા બેકગ્રાઉન્ડ હટીને. તમે આ રીતના તમારું કોઈ પણ બેકગ્રાઉન્ડ વાળો ફોટોઝ હટાવીને તમારું ક્લીન PNG ફાઇલ એને કહેવાય છે, બેકગ્રાઉન્ડ વગરની ફાઇલને. તો આ રીતના તમે હટાવી પણ શકો છો. હવે આમાં મેં તમને બધું બતાવી દીધું છે. હવે પ્રો લેવલની ટિપ્સ તમારે પિક્સલ લેબ એપ્લિકેશન્સમાં વધારે પડતું જાણવું હોય તો હજુ તો બહુ બધું જાણવાનું બાકી છે તો તમે નીચે કમેન્ટ કરજો તો અલગથી હું વિડીયો બનાવીને આપી દઈશ. પ્રો લેવલની ટિપ્સ અત્યારે તમારા માટે બેસ્ટ થંબલાઇન આ રીતના બની જશે. ખૂબ જ સારી રીતે તમે બનાવી શકશો. આ વિડીયોમાંથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલશો. તેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને સાથે સાથે આ વિડીયો તમારા એવા મિત્રો સાથે શેર કરો જે તેના યુટ્યુબ થંબલાઇનને સારી રીતે નથી બનાવતા. તેથી તે પણ સારી રીતે બનાવીને યુટ્યુબ પર સારા પૈસા કમાઈ શકે. તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.